પહેલો રાઉન્ડ છે 17 થી લઈને 21 તારીખ વચ્ચે હતો, જ્યારે બીજો રાઉન્ડ છે એ મિત્રો 26 થી લઈ અને 30 તારીખની વચ્ચે છે। આપને જણાવી દઈએ કે હાલમાં 17 થી લઈને 21 તારીખ વચ્ચેનો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને એમાં આજે 19 તારીખ છે, જેમાં વરસાદનો મુખ્ય દિવસ છે, એટલે કે 19 અને 20 તારીખ વરસાદના મુખ્ય દિવસો છે। આ દિવસો દરમિયાન મિત્રો આ રાઉન્ડની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળશે અને મિત્રો જે રીતે આગાહી હતી એ પ્રમાણે હવામાન વિભાગ દ્વારા પણ આજે એટલે કે 19 તારીખના રોજ અને 20 તારીખના રોજ ગુજરાતની અંદર 6 જિલ્લાઓની અંદર રેડ એલર્ટની જાહેરાત છે એ કરી દેવામાં આવી છે। મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ એટલે કે અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ, અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી, તો એ પ્રમાણે મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના 6 જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે। તો એ પ્રમાણે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ પડશે એમની માહિતી જાણીશું। સાથે સાથે મિત્રો આવતીકાલે એટલે કે 20 તારીખે પણ ગુજરાતના કયા જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડશે, કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે એમની પણ માહિતી જાણીશું। તો મિત્રો હવામાન વિભાગ દ્વારા નવી નકોર આગાહી કરવામાં આવી છે, એ આગાહી પણ આજના આ વિડીયોની અંદર જાણીશું। તો મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ગુજરાતની અંદર 3 થી લઈને 4 ઇંચ સુધીના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર જાણીશું। મિત્રો આપને જણાવી દઈએ કે મઘા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને મઘા નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। મિત્રો સિસ્ટમ જે બંગાળની ખાડીમાં હતી એ સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચી ગઈ છે અને ખાસ કરીને અરબી સમુદ્ર છે એ ફૂલ સક્રિય અવસ્થાની અંદર છે। મુંબઈ મહારાષ્ટ્રથી લઈ અને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી સુધીના વિસ્તારો અને મિત્રો અરબી સમુદ્રની અંદર દીવ, ગીર સોમનાથના વિસ્તારોથી લઈ અને મુંબઈ મહારાષ્ટ્ર સુધીના વિસ્તારો, આ તમામ વિસ્તારો અરબી સમુદ્રની અંદર સક્રિય છે, જેમને કારણે ગુજરાતની અંદર મિત્રો સિસ્ટમની અસરને કારણે અને બહોળું સર્ક્યુલેશન બનેલું છે એમને કારણે ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળવાનો છે। મિત્રો વિસ્તાર પ્રમાણે જાણીએ, આજના દિવસે એટલે કે 19 તારીખના રોજ